કેવો એ અધ્યાત્મના અજવાળાનો કાળ હતો. 5 ઇન્દ્રિયોના વિષયોમાં ગાઢ આસક્તિ નહોતી અને વિષયોના ઉપભોગ કરતાં પણ એના ત્યાગની જ છૂપી છૂપી ભાવના. દ્રષ્ટિ પરલોક તરફ અને સૃષ્ટિ પર દેવગુરુ અને ધર્મનું સામ્રાજ્ય. અને જ્યાં દ્રષ્ટિ પરલોક પર મંડાય કે આ લોકના સુખોની ન એવી કારમી કામના કે ન એ સુખો મેળવવાનો ધર્મ વિમુખ પુરુષાર્થ. ધર્મને સાચવીને જ અર્થાર્જનનો પુરુષાર્થ અને એમાં જેટલું મળે તેમાં જ સંતોષ. પોતાના કરતાં બીજાને વધુ મળે તો ન ઈર્ષ્યા કે ન સ્પૃહા. પાપ અને પુણ્યના સિદ્ધાંતોને સ્મૃતિમાં રાખીને સુખ અને શાંતિનો અનુભવ કરવાનો. વિજય રાજાએ પણ રાજ્ય સુખનો ત્યાગ કરીને સાધુ જીવનને સ્વીકાર્યું. એટલે રાજ્યની ધુરા હવે પુરંદર કુમાર પર આવી પડી. પુરંદર પણ સાધુ પિતાનો પુત્ર હતો અને તેના ચિત્તમાં પણ રાગ અને ત્યાગનું ઘર્ષણ જામી પડ્યું. ખાનપાન અને સન્માનના સુખ તેના આત્માને ઠારી ન શક્યા. વૈભવ અને રાજ્ય સત્તા તેના ચિત્ત પર સત્તા જમાવી ન શક્યા. પુરંદરે બધા સુખોને ક્ષણિક માનતો હતો અને એ સુખોના ઉપભોગની પાછળ ભયંકર દુઃખોની આગો તેને દેખાતી હતી. એ પણ પિતા અને મોટા ભાઈના પંથે જ જવા માટે તલસી રહ્યો હતો. પરંતુ એક વિચાર તેની તીવ્ર ઉત્કંઠાની સિદ્ધિમાં આડે આવતો હતો. પુરંદરનું લગ્ન પૃથ્વી નામની સુશીલ રાજકન્યા સાથે થયું હતું. લગ્ન થયે 2-3 વર્ષ વીતી ગયા હતા, પરંતુ પૃથ્વી પુત્રવતી નહોતી બની. અને અયોધ્યાના રાજ્યનો ભાવિ ભૂપતિ જ્યાં સુધી ન જન્મે ત્યાં સુધી પુરંદર સાધુ જીવનને કેવી રીતે સ્વીકારે? ભગવાન ઋષભદેવથી સ્વાકુ વંશના રાજાઓ અયોધ્યાના રાજ્ય સિંહાસન પર આવીને પ્રજાને સુખ અને શાંતિ આપી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ત્યાગમાં જ પરમ સુખ અને પરમ શાંતિ છે એનો ભવ્ય આદર્શ પૂરો પાડતા હતા. જ્યાં રાજાઓ જ ત્યાગ માર્ગે સંચરતા હોય તે રાજ્યની પ્રજા ભોગમાં રાચે ખરી. ભોગ સુખો માટે અનીતિ, અન્યાય, દુરાચાર વગેરે પાપો આચરે ખરી. જો પુરંદર પુત્રને રાજ્ય સિંહાસન પર આરૂઢ કર્યા વિના ત્યાગને માર્ગે ચાલ્યો જાય તો કેવો મહાન અનર્થ સર્જાઈ જાય. રાજ્ય પર કોઈ બીજું લોહી આવે અને ભોગ માર્ગને જ મુખ્ય બનાવે. આ લોકના સુખ માટે જ તે પ્રજાને પુરુષાર્થ કરવા પ્રેરે. પ્રજા ભોગમાં આસક્ત બને અને ભોગની આસક્તિ પ્રજા પાસે કયું પાપ ન કરાવે. પરિણામે સારી પ્રજામાં અરાજકતા અને પાપોનું સામ્રાજ્ય ફેલાઈ જાય. પુરંદર રાજાનું તન સંસારમાં હતું અને મન મોક્ષમાં હતું. શરીર રહેતું હતું રાજમહેલમાં, પણ મન રહેતું હતું વનવાસમાં. એની વાણીમાં વૈરાગ્ય નીતરતો હતો, એની આંખોમાં કરુણા વસતી હતી. રાજરાણી પૃથ્વી પુરંદર રાજાના સહવાસમાં પોતાની જાતને મહાધન્ય માનતી હતી. એ જાણતી હતી કે પુરંદર રાજા રાગી નથી, પરંતુ વૈરાગી છે. પતિના વૈરાગ્યમય જીવનને પૃથ્વી રાણી ખૂબ અનુકૂળ બનીને જીવતી હતી. પરમાત્મા જિનેશ્વરના ત્યાગ માર્ગને પૃથ્વી રાણી સારી રીતે સમજતી હતી. અને સાથે સાથે એ પણ જાણતી હતી કે અયોધ્યાના રાજાઓનું અંતિમ લક્ષ્ય સંસારનો ત્યાગ કરીને સાધુતા સ્વીકારવાનું હોય છે. વર્ષો વીતવા લાગ્યા અને એક દિવસ પૃથ્વી રાણી સગર્ભા બન્યા અને 9 માસ પૂર્ણ થતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. સારાએ નગરમાં હર્ષ હિલોળે ચડ્યો. જોશીએ રાજપુત્રની જન્મ કુંડળી કાઢી અને ફલાદેશ વિચાર્યો. તે કુંડળી રાજર્ષિની હતી. અયોધ્યાપતિને પારણીએ અલ્પકર્મા અલ્પભવી જીવો જ જાણે આવતા હતા. રાજપુત્રનું નામ કીર્તિધર પાડવામાં આવ્યું. રાજા પુરંદરે એક પ્રશાંત રાત્રિએ રાણી પૃથ્વીની સમક્ષ પોતાના હૃદયની વાત વ્યક્ત કરી. દેવી, હવે મને મુક્ત કરો. સંસારનો ત્યાગ કરી હું પરમાત્માના માર્ગે જવા ચાહું છું. નાથ, હું જાણું છું આપના ચિત્તમાં તીવ્ર વૈરાગ્ય છે. આપ સંસારમાં રહેલા યોગી જ છો, પણ શું આપ મને સંસારમાં રાખીને જવા માંગો છો? બહુ સરસ દેવી, તમે પણ મારી સાથે સર્વ ત્યાગના માર્ગે ચાલો. જો આપને મારું કલ્યાણ કરવું હોય તો કૃપા કરીને થોડો વિલંબ કરો. જ્યાં સુધી કીર્તિધર યોગ્ય સમજમાં ન આવે અને તેના સંસ્કારો દ્રઢ ન થાય, એના હૈયામાં પણ સર્વત્યાગનું લક્ષ્ય જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી આપણે તેનો ત્યાગ ન કરવો જોઈએ એમ મને લાગે છે. પછી આપ કહો તે પ્રમાણે. હું તો એક સ્ત્રી છું અને સ્ત્રીની બુદ્ધિ. ના ના દેવી, તમે કહો છો તે યોગ્ય છે. આપણે કીર્તિધરને રાજ્યારૂઢ કરીને પછી જ સાધુ વેશને ધારણ કરીશું. પૃથ્વી રાણીને આનંદ થયો
અને બીજી બાજુ પુરંદર રાજાએ કીર્તિધર કુમારના સુયોગ્ય ઘડતર માટે સુંદર યોજના વિચારી લીધી અને સ્વયં રાજ્ય ચિંતામાંથી ધીરે ધીરે મુક્ત થવા લાગ્યા. વફાદાર બાહોશ મંત્રીવર્ગ રાજ્યનું સફળ સંચાલન કરવા લાગ્યું. વર્ષો વીતવા લાગ્યા. કુમાર કીર્તિધર ચંદ્રની કલાની જેમ વધવા લાગ્યું. રાજા રાણીએ કુમારના સર્વાંગી વિકાસ માટે પૂર્ણ કાળજીપૂર્વક પ્રયત્નો કરવા લાગ્યા. પ્રજામાં કુમારની મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી અને એમ કરતાં કરતાં કુમાર યુવાવસ્થામાં આવી પહોંચ્યો. એક દિવસ વનપાલકે આવીને મહારાજા પુરંદરને વધાઈ આપી. મહારાજા, ઉદ્યાનમાં ક્ષેમંકર નામના મહાન તેજસ્વી મુનિ ભગવંત પધાર્યા છે. મહાત્મા પુરુષના આગમનના સમાચાર સાંભળી પુરંદર રાજાનું હૈયું આનંદથી ભરાઈ ગયું. વનપાલકને પ્રીતિદાન આપી પરિવાર સાથે પોતે મુનિવરના દર્શન માટે નીકળ્યા અને જ્યાં રથમાં પગ મૂક્યા કે મહારાજાના અંગે અંગમાં હર્ષનો રોમાંચ થયો. તેમને કોઈ ઊંડી રસાનુભૂતિ થઈ. જમણું નેત્ર સ્ફુરાયમાન થવા લાગ્યું. રથ ઉદ્યાનના દ્વારે આવીને ઊભો રહ્યો. મહારાણી અને પરિવારની સાથે રાજાએ ઉદ્યાનમાં દૂરથી જ જ્યાં મહામુનિને જોયા ત્યાં જ મહારાજાના નયનો ઠરી ગયા. અદ્ભુત રૂપ, અપૂર્વ સૌમ્યતા, અપૂર્વ દેહાકૃતિ. મહારાજાએ અંજલિ જોડી ભાવપૂર્ણ હૃદયથી વંદના કરી અને નજીક આવીને પુનઃ વંદના કરી. સુખ સાતા પૂછી વિનયપૂર્વક યોગ્ય આસને બેઠા. મહામુનિએ ધર્મલાભની આશીષ આપી અને મીઠી વાણીમાં આત્મહિતકર ઉપદેશ આપ્યો. દેહ અને આત્માનું ભેદ જ્ઞાન કરાવ્યું. આત્માનું મૂળ સ્વરૂપ સમજાવ્યું અને મૂળ સ્વરૂપને પામવાની સાધના સમજાવી. મહારાજાનો વૈરાગ્ય નવ પલ્લવિત બનીને દીપી ઉઠ્યો. તેમની આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા. દેવ, આપે કહ્યું તે યોગ્ય જ છે, તદ્દન સાચું છે. આપના વચનોને મેં મારા હૃદય પાત્રમાં ઝીલી લીધા છે. મારા હૃદયના ભાવો ઉલ્લાસિત બન્યા છે. રાજન, આ જીવનમાં ખરેખર કરવા જેવો જે પુરુષાર્થ છે તેને વિના વિલંબે કરવો જોઈએ, કારણ કે જીવન ચંચળ છે અને શરીરની શક્તિઓ અસ્થિર છે. પ્રભુ, આપ અમને ચારિત્ર આપી આ ભવસાગરથી તારવા કૃપા કરશો. બસ કુમાર કીર્તિધરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને મહારાજા પુરંદર અને પૃથ્વી રાણીએ ક્ષેમંકર મહામુનિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. તે બંનેનું અનુકરણ અનેક નગરવાસીઓએ કર્યું. મુક્તિ માર્ગની કેવી એ અજબ જાહો જલાલી, મોક્ષ દ્રષ્ટિનું એ સૃષ્ટિમાં કેવું અપૂર્વ ઉદ્ઘાટન. અરે ધન્ય એ કાળ, ધન્ય એ પવિત્ર પુરુષો. અયોધ્યાનું રાજ્ય કીર્તિધર કુમાર સુંદર રીતે સંભાળી રહ્યો હતો, પરંતુ તેના ચિત્તમાંથી માતા પિતાના સંસાર ત્યાગનો એ પ્રસંગ ખસતો જ ન હતો. ક્યારેક રાજ્યસભામાં પણ બેઠા બેઠા તે વિચારમાં ચડી જતો અને માતા પિતાને માર્ગે દોડી જઈ તેમની પાસે પહોંચી જવા તલસી ઉઠતો. બહારની દુનિયામાં રહેવા છતાં તેની આંતર દુનિયા જુદી હતી. કીર્તિધરનું લગ્ન સહદેવી નામની રાજકન્યા જોડે થયું. જોકે આંતરિક ઈચ્છા સંબંધથી જોડાવાની ન હતી, પરંતુ તેને સંજોગોને અનુસરવાની ફરજ પડી. છતાંય ભોગ લંપટતા તેને જરાય સ્પર્શી શકી નહીં. કીર્તિધર પોતાના શયનગૃહમાં નિદ્રાધીન હતો. રાત્રિનો બીજો પ્રહર ચાલી રહ્યો હતો અને ત્યાં જ તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે રાજ્ય સિંહાસન પર બેઠો છે અને ત્યાં પુરંદર રાજર્ષિ અચાનક પધાર્યા. પોતે સંભ્રમપૂર્વક સિંહાસન પરથી નીચે દોડી જઈ રાજર્ષિના ચરણોમાં મસ્તક મૂકી આંસુઓના નીરથી ચરણ પ્રક્ષાલન કર્યું. રાજર્ષિએ કુમારના મસ્તક પર હાથ મૂકીને ધર્માશીષ આપી. પિતાજી, આપ મને મૂકીને ચાલ્યા ગયા, તેથી હું ઘણો દુઃખી થયો છું. મને આપની સાથે જ લઈ જાઓ. કુમારે ગદગદ કંઠે આંસુ નિતરતી આંખે પ્રાર્થના કરી. કુમાર, તારે શાનું દુઃખ? આ રાજ્ય છે, સંપત્તિ છે અને પરિવાર છે. પિતાજી, સંસાર એ જ દુઃખરૂપ છે. રાજ્ય પણ સંસાર છે અને સંપત્તિ પણ સંસાર છે. એમાંથી મને મુક્ત કરવાની કૃપા કરો. રાજર્ષિની આંખોમાંથી કરુણાની ધારા છૂટી અને કુમાર તેમાં સુખનો અનુભવ કરી રહ્યો. તેની આંખો બંધ થઈ ગઈ. થોડી વાર વીતતા તેણે આંખો ખોલી તો શયનગૃહમાં મંદ મંદ દીપકો દેખાયા અને બાજુના પલંગ પર ભર નિદ્રામાં સૂતેલી સહદેવી દેખાઈ. સ્વપ્ન સૃષ્ટિમાંથી તે વાસ્તવિક સૃષ્ટિમાં આવ્યો, પરંતુ તેને મન તો એ જ સ્વપ્નની દુનિયા વાસ્તવિક હતી અને આ સૃષ્ટિ તો તેને કલ્પિત અને મિથ્યા ભાસતી હતી.
તેની નિદ્રા ભાગી ગઈ. તે પલંગની નીચે ઉતરી એક સ્વચ્છ આસન પર બેસીને પરમાત્મા જીનેશ્વરના ધ્યાનમાં પરોવાઈ ગયો. અંતિમ પ્રહર શરૂ થતાં જ સહદેવી જાગી ગઈ. તેણે રાજાને આમ નીચે ધ્યાનસ્થ દશામાં જોયા. તે પલંગમાંથી સફાળી બેઠી થઈ ગઈ અને નીચે ઉતરી અને સ્વામીની સામે બેસી ગઈ. પરંતુ તે કેટલી ધીરજ રાખી શકે? તેણે થોડીક ધીરજ રાખી, પરંતુ પછી તેણે કીર્તિધરના હાથ પર પોતાનો હાથ મૂકી ધ્યાન પૂર્ણ કરવા સૂચવ્યું. કીર્તિધરે ધ્યાન પૂર્ણ કર્યું અને સહદેવીની સામે દ્રષ્ટિ સ્થિર કરી. કેમ આજે આમ? આજની રાત અપૂર્વ વીતી. શું થયું? મેં એક સુંદર સ્વપ્ન જોયું. મને કહેવા કૃપા કરશો? મેં સ્વપ્નમાં પિતાજીને જોયા. એમાં તમે આખી રાત જાગતા રહ્યા? અરે પૂરું તો સાંભળો. પિતાજીને જોઈને મેં વંદના કરી. પછી પ્રાર્થનામાં કેવો ભાવનો ઉલ્લાસ! પિતાજીએ પ્રત્યુત્તર આપ્યો. તેમની આંખોમાંથી કરુણાની ધાર વરસતી હતી. ખરેખર સ્વપ્ન જો સાચું બની જાય તો... આપે શાની પ્રાર્થના કરી? બસ આ સંસારમાંથી મને મુક્ત કરવાની. મને ન ગમ્યું નાથ. દેવી, આ જીવનનું બીજું કયું ઉચ્ચ કર્તવ્ય છે? સંસારવાસમાંથી મુક્ત થયા વિના શાશ્વત સુખ શાંતિ મળી શકે તેમ નથી. શું સંસારમાં રહીને ધર્મ ન કરી શકાય? દેવી, તમે જ કહો, સંસારમાં આપણે કેટલો અને કેવો ધર્મ કરી રહ્યા છીએ? શું આપણે આપણા વિશુદ્ધ આત્માનું ધ્યાન ધરી શકીએ છીએ? શું વિષયો અને કસાયોની નાગચૂડમાંથી મુક્ત થઈ શકીએ છીએ? આપ ગમે તે કહો, આપ દીક્ષાની વાત કરો છો ને મારા હૈયામાં ફાડ પડે છે. પ્રભાત થઈ ગયું હતું. કીર્તિધરે સહદેવીને આશ્વાસન આપ્યું, પરંતુ સહદેવીના ચિત્તમાં પાક્કો નિશ્ચય થઈ ગયો કે જરૂર રાજા વહેલા મોડા સંસારનો ત્યાગ કરી જશે. અને કીર્તિધર પણ દિન પ્રતિદિન સંસારથી વિરક્ત થતા જતા હતા. તેમના ચિત્તમાં ચારિત્ર જીવનનું આકર્ષણ વધતું જ જતું હતું. એક દિવસ તો તેમણે મહામંત્રીને બોલાવીને કહી પણ દીધું, મહામંત્રીજી, આપ મારા વિચારોથી પરિચિત છો. રાજ્યની ચિંતામાંથી હું મુક્ત થવા માંગુ છું અને પરમાત્મા જીનેશ્વર દેવના ચારિત્ર માર્ગને આરાધવા માંગુ છું. તમે બુદ્ધિ વૈભવથી અને વફાદારીથી પરિપૂર્ણ છો. રાજ્યના માટે કોઈ યોગ્ય આત્મા શોધી... સ્વામી, હું સમજુ છું કે અયોધ્યાના રાજ્ય સિંહાસન પર આજ દિન સુધી હજુ કોઈ એવો આત્મા નથી આવ્યો કે જેણે ચારિત્ર સ્વીકારીને મહાન આત્મહિત ન સાધ્યું હોય. ભગવાન ઋષભદેવના ઈશ્વાકુવંશની આ બલિહારી છે. પરંતુ કૃપાનાથ, મારી આપને એક જ પ્રાર્થના છે કે જ્યાં સુધી મહાદેવીની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ ન થાય ત્યાં સુધી આપ સંસાર ત્યાગ ન કરો. અસંખ્ય કાળથી ચાલી આવતી ઉત્તમ વંશ પરંપરાનો અંત ન આવી જવો જોઈએ, કારણ કે આ વંશ પરંપરા સારાય વિશ્વને ઉપકારક છે. આ વંશના રાજવીઓના આલંબને અસંખ્ય આત્માઓ ભવસાગરને તરી ગયા છે. વિશેષ તો આપને શું કહું? મહારાજા મહામંત્રીની એ ગંભીર વાતનો મર્મ સમજી ગયા. થોડાક વર્ષો વીત્યા અને અયોધ્યાના રાજમહેલમાં પારણિયું બંધાયું. પરંતુ જ્યાં પુત્રનો જન્મ થયો જાણ્યો કે તરત જ સહદેવીએ પૂર્વ યોજના અનુસાર તેને છુપાવી દેવા દાસીને ઈશારો કર્યો અને દાસીએ તરત જ પુત્રને લઈને મહેલના છુપા ભોંયરામાં મૂકી દીધો અને પોતે પણ ત્યાં જ રહેવા લાગી. અને આ બાજુ સહદેવીએ મહારાજાને કહેવરાવી દીધું કે પુત્ર જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો છે. કીર્તિધરને સમાચાર મળતા જ તે તરત જ અંતઃપુરમાં આવ્યા. સહદેવીના મુખ પરના ભાવોને જોતા કીર્તિધરના ચિત્તમાં શંકા જાગી. તેમણે પૂછ્યું, દેવી, ક્યાં છે એ મૃત પુત્ર? એને તો દાસી લઈ ગઈ. કઈ દાસી? દાસી સુનંદા. મહારાજા સહદેવીના ખંડમાંથી બહાર નીકળીને સીધા જ મહેલને દરવાજે ઊભેલા દ્વાર રક્ષકોની પાસે આવ્યા. અહીંથી સુનંદા ક્યારે બહાર ગઈ? કૃપાનાથ, આજ આખી રાત અને સવારથી અત્યાર સુધી સુનંદા બહાર નથી ગઈ. બીજું કોઈ હાથમાં નાના બાળકને લઈને બહાર ગયું છે ખરું? ના જી, કોઈ નથી ગયું. ક્ષણભર કંઈક વિચારી લઈ મહારાજા પુનઃ મહેલમાં આવ્યા અને અંતઃપુરની બીજી દાસીઓને બોલાવી. સુનંદા કેમ નથી દેખાતી? શું એને જતા કોઈએ જોઈ છે? ત્યાં જ એક દાસી બોલવાની ઈચ્છા કરતી હતી, પરંતુ બોલી શકતી ન હતી. મહારાજાએ એના મુખ પરના હાવભાવથી કળી જઈ એને કહ્યું, તું ગભરાઈશ નહીં, મારા તરફથી તને અભય છે. બસ મહારાજાને પરિસ્થિતિ સમજાઈ ગઈ. દાસીઓને વિદાય કરી તેઓ સહદેવીના ખંડમાં ગયા. પુનઃ મહારાજાને આવેલા જોઈ સહદેવીના મુખ પર સહેજ ભયની રેખાઓ ઉપસી આવી. દેવી,
શા માટે તમે સાચું નથી કહેતા? પુત્ર જીવંત છે એ વાત તો મેં જાણી લીધી છે. ખોટી વાત. તે જીવંત નથી. વારંવાર જૂઠું બોલીને આપ બચાવ ન કરો. એ બતાવો કે પુત્રને ક્યાં સંતાડ્યો છે. પણ જરાય નહીં. સૂર્ય ઉદયને છુપો ના રાખી શકાય. તમે નહીં બતાવો તો હું શોધી લઈશ. મહારાજાની વાત સાંભળીને સહદેવીની આંખમાં આંસુ આવી ગયા. આવા પ્રસંગે તમારે શોક કરવાનો કે આનંદ પામવાનો હોય? પુત્ર જન્મનો આનંદ છે, પરંતુ આપ... હું ચારિત્ર લઉં એનું દુઃખ છે એમ ને? હા સ્વામીનાથ. અત્યારે એ વિચાર ન કરો. પુત્ર ક્યાં છે તે તરત બતાવો કે જેથી રાજ્યમાં સમાચાર આપી દઉં. રાજ્યમાં મહોત્સવ ઉજવી શકાય. સહદેવીએ હકીકત કહી બતાવી અને તરત મહારાજા પોતે જ ભોયરામાં પહોંચી ગયા. સુનંદા રાજકુંવરને જોઈને નાચી રહી હતી. રાજકુંવરના મુખ પર તેજસ્વીતા ઝળકી રહી હતી અને મહારાજાને જોતા જ સુનંદા ચોંકી ઉઠી. ભયથી થરથર ધ્રુજી ઉઠી અને દૂર જઈને હાથ જોડી નતમસ્તકે ઊભી રહી ગઈ. સુનંદા, તું ગભરાઈશ નહીં. તું ગુનેગાર નથી. મહારાજાએ પુત્રને પોતાના હાથમાં લીધો અને કુમારનું મુખ હાસ્યથી મલકી ઉઠ્યું. તે ટગર ટગર પિતાની સામે જ જોઈ રહ્યો. પિતા એકી ટસે પુત્રને નિહાળી રહ્યા. રાજ્યમાં પુત્ર જન્મના મંગળ સમાચાર આપવામાં આવ્યા. રાજ્યમાં શ્રીમંતોની હારમાળા રાજસભામાં ભેટણા લઈને આવવા લાગી. શ્રી જીન મંદિરોમાં 28 મહોત્સવો મંડાયા અને નગરવાસીઓએ ઘેર ઘેર અને શેરીએ શેરીએ આનંદોત્સવ ઉજવવા માંડ્યો. સહુના હૈયામાં આનંદ ઉભરાતો હતો. માત્ર સહદેવીનું હૈયું શોકમાં ડૂબેલું હતું. તેને પાકો વિશ્વાસ હતો કે હવે મહારાજા સહુને છોડીને ચારિત્ર સ્વીકારી જ લેશે. પતિ વિરહની કલ્પનાએ તેના ચિત્તને વિહવળ બનાવી દીધું. પરંતુ મહારાજાએ તત્કાલ કાંઈ જ પગલું ન ભર્યું. રાજકુમારનું નામ સુકોસલ પાડવામાં આવ્યું અને જેમ જેમ સુકોસલ મોટો થતો ગયો તેમ તેમ સહદેવીનો તેના પરનો રાગ વધવા માંડ્યો અને બીજી બાજુ કીર્તિધર ઉપરથી રાગ ઓસરવા માંડ્યો. અને એ જ અરસામાં ત્યાં વિજયસેન નામના આચાર્ય ભગવંત વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા. રાજા કીર્તિધર સહપરિવાર સાથે વંદનાર્થે ગયા. આચાર્ય ભગવંતે ધર્મની દેશના આપી અને મહારાજાએ દેશનાના અંતે ઊભા થઈને અંજલિ જોડી અને પ્રાર્થના કરી. પ્રભુ, મને ચારિત્ર આપીને ભવસાગરથી તારવા કૃપા કરો. રાજકુમાર સુકોસલનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને મહારાજા કીર્તિધરે સંસારનો ત્યાગ કર્યો. પતિએ દીક્ષા લીધા પછી સહદેવીની સામે 2 કર્તવ્યો આવી ઊભા. સુકોસલના શિક્ષણ અને સંસ્કારના ઘડતરનું તથા રાજ્યના સંચાલનનું. સહદેવી બંને કર્તવ્યોને ખૂબ કુનેહથી બજાવતી હતી અને બીજી બાજુ મહામુનિ કીર્તિધર ચારિત્ર લઈને ગુરુકુળ વાસમાં રહી સંયમની સુંદર આરાધના કરી રહ્યા હતા. તેઓ બ્રહ્મ મુહૂર્તે જાગીને શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતનું ધ્યાન ધરતા, શ્રુત જ્ઞાનનું એકાગ્રપણે પારાયણ કરતા, અપ્રમતપણે અને ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ પ્રતિલેખના કરતા, ગુરુ મહારાજની સેવા ભક્તિ કરતા અને વળી શ્રુતાભ્યાસમાં મનને પરોવી દેતા. ભિક્ષાનો સમય થતાં ભિક્ષા માટે ભમતા, નિર્મળ ભાવે કેવળ દેહને ટકાવવા માટે ભિક્ષા લઈ આવતા અને અન્ય ભિક્ષુકોને પોતાની ભિક્ષા માટે પ્રાર્થના કરતા. પછી ગુરુ મહારાજની આજ્ઞા લઈ રાગ દ્વેષ કર્યા વિના આહાર કરતા. વળી નિહાર વિહાર આદિ પછી જ્ઞાનાર્જન માટે બેસી જતા. આ બધું કરતા કરતા પણ સેવા ભક્તિ વિનય વ્યયાવૃત્ય વગેરે કરવામાં તેઓ જરાય પાછા ન પડતા. ગુરુ મહારાજના અભિપ્રાયને ઓળખીને તે જ મુજબ અનુસરવાનું તો તેમનું ચોક્કસ લક્ષ્ય બની ગયેલું. બીજી બાજુ તેમના હૈયામાં ઉત્તરોત્તર ઘોર અને કઠોર આરાધના કરવાના અભિલાષ ઉગ્ર બનવા લાગ્યા. કેટલીક વાર તો કડકડતી ઠંડીમાં તેઓ વસ્ત્રો ઉતારી નાખીને ધ્યાન ધરતા ઊભા રહેતા, તો કેટલીક વાર ઉપાશ્રયની બહાર કોઈ વૃક્ષ નીચે શીત પરિસહને સહતા ભય સંજ્ઞાને જીતી લેવા માટે. ક્યારેક તેઓ ગુરુદેવની અનુજ્ઞા લઈ ગામ બહાર પ્રાસુક જગાએ આખી રાત્રિ ધ્યાન ધરતા. ઝેરી જીવજંતુઓ તેમના પગે, હાથે અને બીજા અંગો પર ડંખ દેતા, છતાંય તેઓ ધ્યાન દશામાં લીન રહેતા. ક્યારેક તેઓ સ્મશાનમાં જઈને કાળી રાત્રિઓ ધ્યાનમાં જ પસાર કરતા. કોઈ ભૂત, પિશાચ કે વ્યંતર તેમના નિર્ભય આત્માને ભયંકરાત બનાવી શકતા નહીં. કીર્તિધર મુનિની આવી ભવ્ય
અને કઠોર સાધનાથી ગુરુ મહારાજ ખૂબ જ પ્રસન્ન બન્યા. તેમણે મહામુનિને એકાકી વિચરીને ઉત્તમોત્તમ આરાધના કરવાની આજ્ઞા કરી. મહામુનિ ભગવંત જિનેશ્વર દેવે બતાવેલા એ ઉગ્ર સાધનામય જીવનની કેડીએ ચાલવા માંડ્યા. ક્રોધ, અભિમાન, માયા, લોભ, મદ અને મોહ વગેરે આંતર શત્રુઓને તેમણે વશ કરી લીધા. દેહ પરના મમત્વને તો તેમણે સાવ જ ઉતારી નાખ્યું. તેમણે બળબડતો ઉનાળો ડરાવી શકતો નથી. હાડને પણ ઓગાળી નાખે તેવી હિમવર્ષા તેમને ચલિત કરી શકતી નથી. ગામનગરમાં વિચરતા વિચરતા તેઓ અયોધ્યાના ઉદ્યાનમાં પધાર્યા, પરંતુ કોઈ એમને ઓળખી ન શક્યું કે આ તો અયોધ્યાના પનોતા મહર્ષિ છે. એમને ઓળખી શકે એવું એમનામાં રહ્યું હતું પણ શું? હા, ચર્મચક્ષુવાળા તેમને ભલે ઓળખી નહોતા શક્યા, પરંતુ દિવ્ય દ્રષ્ટિવાળા અનંત આત્માઓ તેમના અનંત ઐશ્વર્યવાળા આત્માને પ્રતિ સમય જોઈ રહ્યા હતા. મધ્યાહનનો સમય થયો અને મહામુનિ અયોધ્યાના રાજમાર્ગે ભિક્ષાર્થે ભમવા લાગ્યા. સામ્રાજ્ઞી સહદેવી મહેલની અટાલિકામાં બેઠી હતી અને પોતાના વૈભવભર્યા નગરને અને નગરવાસીઓને જોઈ પ્રમોદિત થઈ રહી હતી. તેની દ્રષ્ટિ રાજર્ષિ કીર્તિધર પર પડી. પહેલી દ્રષ્ટિએ તે તેમને ન ઓળખી શકી અને બીજી દ્રષ્ટિએ તે શંકાશીલ બની, પરંતુ ત્રીજી દ્રષ્ટિએ નિર્ણયાત્મક જ્ઞાન કરાવ્યું. ઓહ, આ તો સ્વામીનાથ. સામ્રાજ્ઞી અનિમેષ નયને પોતાના સ્વામીનાથને જોઈ રહી. એક વખતના મહારાજા આજે તેમને અયોધ્યાના રાજમાર્ગો પર દુર્બળ દેહે અને મલિન વસ્ત્રે ફરતા જોઈ સહદેવીની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. તે સિંહાસન પરથી ઊભી થઈ અને પાછળ હાથમાં વીંજણો લઈને ઊભેલી દાસી અચાનક સામ્રાજ્ઞીને ઊભી થયેલી જોઈ ચોંકી ઉઠી. કેમ મહાદેવી? ના ના, કંઈ નહીં. તે પુનઃ બેસી ગઈ. ક્ષણભર તેને વિચાર આવી ગયો કે નીચે જઈને મહર્ષિને ભિક્ષા માટે નિમંત્રણ કરું, પરંતુ બીજી જ ક્ષણે એક ભય, એક ક્રૂર વિચાર તેના મનમાં ભૂતાવળની જેમ જાગી ઉઠ્યો. જો પુત્ર સુકોશલ તેના પિતાને જોશે તો જરૂર તે તેમની સાથે ચાલ્યો જશે અને હું પુત્ર વિહોણી બની જઈશ. વળી આ રાજા મને તો રજડાવી ચાલ્યા ગયા, તે પુત્રને પણ લઈ જશે. માટે તેમને પુત્ર સુકોશલ ઓળખી ન જાય, કોઈ રાજપુરુષ ઓળખી ન જાય તે પૂર્વે તેમને નગરની બહાર રવાના કરાવી દઉં. મારા નંદનવન જેવા સંસારને વેરાન ઉજ્જળ બનાવી દેવા તે અહીં આવ્યા છે, પરંતુ હું હવે ખોટા રાગમાં એમને પરવશ નહીં બનું, એમનું ધાર્યું નહીં થવા દઉં. વ્રતધારી હોય ભલે તે નિરપરાધી હોય, રાજ્યને ખાતર, પુત્રને ખાતર એમને નગર બહાર કાઢી મૂકીએ જ છૂટકો. સ્વાર્થની છીણીએ સહદેવીના શુભ ભાવોને છેદી નાખ્યા. વર્ષો સુધી જેની સાથે સ્નેહ કરીને માનવ સહજ વૃત્તિઓને સંતોષી છે, જેને સેંકડો વાર પ્રાણનાથ, હૃદયેશ્વર, સ્વામીનાથ કહીને સ્નેહ સુધાનું પાન કર્યું છે, તે આજે નિર્ગ્રંથ બનીને પુનઃ અયોધ્યાના રાજમાર્ગો પર ફરી રહ્યા છે. 1 મહિનાના ઉપવાસનું એમને આજે પારણું છે. એવા પરમ યોગીને આ અભાગણી સ્ત્રી નગરમાંથી હાંકી કાઢવાનો ક્રૂર વિચાર કરી રહી છે. આ છે સંસાર, આ છે કેવળ વાસનાજન્ય સંબંધોનું પરિણામ. સહદેવીએ દ્વાર રક્ષકને બૂમ પાડી. તરત જ દ્વાર રક્ષક આવીને નમન કરીને ઊભો રહ્યો. કોટવાલને બોલાવી લાવ. દ્વાર રક્ષક થોડીક જ વારમાં કોટવાલને બોલાવી લાવ્યો. કોટવાલજી, તમે નગરનું શું ધ્યાન રાખો છો? મેં આજે અહીં બેઠા નિરીક્ષણ કર્યું. પણ કઈ અજુગતું દેખાયું? આ નગરમાં આટલા બધા ભિખારીઓ ક્યાંથી ઉતરી પડ્યા? અયોધ્યામાં શું દુકાળ પડી ગયો છે? નગરનું મૂલ્ય આવા ભિખારીઓ ઘટાડતા હોય છે. જાઓ, જે કોઈ બાવા ભિખારી રસ્તા પર રખડતા દેખાય તે બધાને નગર બહાર કાઢો અને પછી એમને જે જોઈએ તે આપી વિદાય કરો. જેવી મહાદેવીની આજ્ઞા. કોટવાલ તો નતમસ્તકે પ્રણામ કરીને ચાલ્યો ગયો અને સહદેવીના હૈયાને ધરપત વળી. પરંતુ ભવિતવ્યતા અહીં કંઈક જુદું જ કામ કરી રહી હતી. રાજા સુકોસલનો મહેલ પણ રાજમાર્ગો પર જ હતો. મહેલના ઝરૂખામાં સુકોસલની ધાવમાતા શિવા બેઠેલી હતી. તેણે પણ મહર્ષિ કીર્તિધરને જોયા અને ભાવપૂર્વક ત્યાંથી જ વંદના કરી મનોમન મહર્ષિના ભવ્ય ત્યાગમય જીવનની અનુમોદના કરી. અને ત્યાં જ નીચે અચાનક કોલાહલ સંભળાયો. કોટવાલ ગ્રામ રક્ષક સૈનિકોને આજ્ઞા કરી રહ્યો હતો. જુઓ, મહાદેવીની આજ્ઞા છે. અયોધ્યાની કોઈ ગલીમાં કે માર્ગ પર કોઈ પણ ભિખારી, બાવા કે ભિક્ષુકો રહેવા ન જોઈએ. તેમને નગર બહાર લઈ જાઓ. હું ત્યાં આવું છું.
ટપોટપ સૈનિકો નીકળી પડ્યા. સૌ પ્રથમ રાજર્ષિ કીર્તિધર જ ઘર ઘર ફરીને ભિક્ષા લેતા દેખાયા. સૈનિકો ઓળખી ન શક્યા, તેમણે તો તરત જ મહામુનિને ઊભા રાખ્યા. અરે ભિખારી, અહીં કેમ ભટકે છે? નીકળ બહાર. મહામુનિને તો ક્યાં ઓળખાણ આપવાની હતી. સૈનિકોના ધિક્કાર ભરેલા વચનો પર મહામુનિને જરાય રોષ ન થયો. એમનું હૈયું જરાય ન દુભાયું અને તેઓ નગરની બહાર ચાલ્યા ગયા. પરંતુ આ હૃદય દ્રાવક દ્રશ્યને જોઈ ધાવ માતા ધૂંધવાઈ ઉઠી. તે એકદમ નીચે દોડી આવી અને મહેલને દ્વારે કોટવાલ ઊભેલો હતો. તેને કહ્યું, અરે કોટવાલજી, આ તમે શું કરી રહ્યા છો? અયોધ્યાની પુણ્યભૂમિ પર ઋષિ મહર્ષિઓની અવગણનાનું ઘોર કૃત્ય કરીને તમે રાજ્યને ઘોર અન્યાય કર્યો છે. માતા, આપની વાત સાચી હશે, પરંતુ અમે રાજમાતાની આજ્ઞાને અનુસરી રહ્યા છીએ. પછી અમે અન્યાયી કેવી રીતે? ધાવ માતાએ રાજમાતાની અટાલિકા તરફ અંગાર ઝરતી દ્રષ્ટિ નાખી અને રાજમાતાના મુખ પર જરાય શોક કે અફસોસ ન હતું, બલકે સંતોષ અને આનંદ તરવરી રહ્યો હતો. પીઠ અને અનુભવી ધાવ માતા થોડીક ક્ષણોમાં સમગ્ર પરિસ્થિતિને કળી ગઈ. તેની આંખમાંથી આંસુ વાટે રોષ નીતરી ગયો. તે શોકાતુર મુખે અને આંસુ ઝરતી આંખે પોતાના મહેલમાં પ્રવેશી અને ત્યાં જ સામે મહારાજા સુકોસલ ભેટી ગયા. અરે, આ શું માતા? બેટા, તારા રાજ્યમાં ઘોર અન્યાય થઈ રહ્યો છે. પણ એવું તે શું બની ગયું? તું શું કરી શકીશ? કંઈ નહીં કરી શકે. ખુદ રાજમાતા જ અન્યાય કરી રહ્યા છે. રાજ્યશ્રી કીર્તિધર અયોધ્યામાં પધાર્યા હતા. મને કંઈ જ સમજાતું નથી. તમે સ્પષ્ટ વાત કરો. અધીર ન થા. રાજમાતાએ તેમને જોયા. સુકોસલના મુખ પર વિષાદ અને રોષ, ચિંતા અને ઉત્સુકતા જેવા અનેક ભાવો પણ આવી ગયા. પણ તેમણે આવું શા માટે કર્યું? તું એમના દર્શન કરે તો તું પણ ચારિત્ર લઈ લે, એનો મને ભય લાગ્યો. ધાવ માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મહારાજા સુકોસલ દોડતા મહેલની બહાર આવ્યા અને બહાર અશ્વ તૈયાર ઊભેલો જ હતો. તરત જ અશ્વારૂઢ બની મહારાજાએ અશ્વને નગર બહાર હંકારી મૂક્યો.